ગાંધીનગર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોલીસે તાત્કાલિક અસરથી કોર્ટને ખાલી કરાવી। બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમોએ હાલ તપાસની કામગીરી હાથ ધરી છે। એક બાદ એક કોર્ટને જે ધમકી મળી રહી છે તેને લઈને પોલીસ પણ હવે એલર્ટ મોડમાં છે અને કોર્ટ પરિસરને ખાલી કરાવાઈ રહ્યું છે। તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર ધમકી મળી છે। કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સવારે 4 ને 7 વાગે કોર્ટને આ મેલ મળ્યો। લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ હતો, ત્યારે કોર્ટને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેને લઈને તપાસ હાથ ધરાઈ છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ હાલ સ્થળ પર પહોંચ્યું છે। 4 વાગે કોર્ટને આ મેલ મળ્યો છે કે લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો આ મેલ મળ્યો હતો અને બોમ્બથી ઉડાવી દેવાનો આ મેલ મળ્યો છે। ત્યારે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે। ગ્રામ્ય કોર્ટને પણ ફરી એકવાર ધમકી મળી છે। કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા હાલ અનેક સવાલ થઈ રહ્યા છે અને શોધખોળ હાથ ધરવામાં આવી છે। તપાસ થઈ રહી છે। પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। 4 વાગ્યે કોર્ટને મેલ મળ્યો હતો। લંચ બ્રેક સમયે બ્લાસ્ટ થવાનો મેલમાં ઉલ્લેખ પણ હતો। વડોદરામાં સ્કૂલ બાદ હવે કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। જી હા, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે। કોર્ટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળતા ફફડાટ ફેલાયો છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસ સ્થળ પર હાજર છે। કોર્ટ પરિસર સહિત જુદા જુદા સ્થળે હાલ તપાસ હાથ ધરાઈ છે। અવારનવાર જે આવી ધમકીઓ મળી રહી છે તેને લઈને ખાસ તપાસ હાથ ધરાઈ છે। કોર્ટ પરિસરને ખાલી કરાવાયું અને તપાસ હાથ ધરવામાં આવી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સાથે પોલીસ સ્થળ પર હાજર છે। વલસાડ જિલ્લા કોર્ટને મળી છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્થાનિક પોલીસ દ્વારા કોર્ટને ખાલી કરાવાઈ। મોટી સંખ્યામાં કોર્ટ પરિસરમાં ખડકી દેવાયો છે પોલીસનો કાફલો। કોર્ટ પરિસર અને બિલ્ડિંગમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળ પર પહોંચી છે।